पंचपरमेष्टि भगवान के रत्नत्रय धर्म के सब संतन के जे पवित्र भूमि में આપણે સૌ બેઠા છીએ એને તારંગા સિદ્ધ ક્ષેત્ર એવું નામ આપવામાં આવે છે. શું નામ છે? તારંગા સિદ્ધ ક્ષેત્ર. આ તીર્થ ની સ્તુતિ 1500 વર્ષ પૂર્વે આપણે સમાધિ શતક બોલીએ છીએ ને, પૂજ્યપાદ સ્વામી. એ પૂજ્યપાદ સ્વામીએ 10 પ્રકારની ભક્તિ લખી છે, એમાં સ્તુતિ પણ આવે છે, એમાં તીર્થોની સ્તુતિ કરી છે. એમાં આ તારંગા ક્ષેત્રને પણ તેઓ શ્રીએ વંદન પ્રણામ નમસ્કાર કરેલ છે. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ મિનિમમ 1500 વર્ષથી તો આ તારંગાનું સિદ્ધ ક્ષેત્ર ઐતિહાસિક દ્રષ્ટિથી છે. બાકી તો પૌરાણિક દ્રષ્ટિથી બહાર બધું લખેલું છે કે આટલા કરોડ મુનિઓ અહીંયાથી મોક્ષે ગયા છે ને આ જે ચક્રવર્તી ગયા હોય તો ચક્રવર્તી વગેરે. કે સાહેબ આવું બધું આપણે શું જાણવાની જરૂર? આપણે આત્માનું કલ્યાણ કરો ને. કે ભાઈ તારી વાત તો સાચી, આપણે તો કરવું છે આત્માનું કલ્યાણ. આત્માનું કલ્યાણ કરવા માટે ઘણા બધા ફેસેટ્સ જોઈએ, ઘણા બધા સાધનો જોઈએ. મણિભાઈ દરરોજ 800 ગણાવે એટલે અત્યારે રિપીટ કરવાની જરૂર. મનુષ્ય ભાવ અને આર્ય ક્ષેત્રને ઉત્તમ કુળને આજીવિકાની અનુકૂળતા વગેરેથી માંડીને તે સત્સંગની નો યોગ અને આત્માની આરાધના ઉત્તરોત્તર દુર્લભ છે. કોઈ પણ કાર્ય થાય તો એને માટે 4 વસ્તુ ભગવાને આવશ્યક કરી છે: યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ. મનુષ્યનો દેહ ન હોય ને કે મારે તો મુક્તિએ જવું છે, કે ન જવાય. પહેલા આત્મજ્ઞાન થાય, મગર હોય, હાથી હોય, સિંહ હોય, દેવ હોય વગેરે. પૂર્ણ મુક્તિ જોઈતી હોય તો એક મનુષ્ય દેહથી જ મળે, અને એમાં પણ પૂર્ણ મુક્તિ જોઈતી હોય તો અત્યારે અહીંથી ન મળે. આ તો શું સમજીએ છીએ આપણે કે સાહેબ આ તીર્થનું શું કામ છે? આપણે જ્યાં બેઠા હતા તીર્થ, કે ના, એવી આપણી સ્થિતિ નથી. આપણે જ્યાં બેઠા ત્યાં તીર્થ એમ હોઈએ તો તારા ઘરમાંથી જ મોક્ષ જાય, કારણ કે તારા ઘરમાં તીર્થ આવી જાય અને ભાઈ ત્યાંથી મોક્ષે જતો રહે. પણ એટલી આપણી શક્તિ નથી. દરેકનો સ્વીકાર. યોગ્ય દ્રવ્ય કે બધું હરખું જ છે, બધા પરદ્રવ્ય સરખા છે. જુઓ તો હું માટી ખાઉં, છાણ ખાઉં, રોટલી ખાઉં, માંસ ખાઉં, માછલી ખાઉં તો બધું હરખું જ છે, બધા પરદ્રવ્ય છે કે નહીં? કે ભાઈ પરદ્રવ્ય છે, પણ પરદ્રવ્ય પ્રદ્રવ્યમાં વિવેક. બધા પરદ્રવ્ય એક સરખા નથી. સમજવા માંગીએ છીએ કે કૃપાળુદેવે, જ્ઞાની પુરુષોએ આપણને એમ કહ્યું કે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સતશ્રુત નિવૃત્તિ ક્ષેત્રમાં અને સત્સંગના યોગે સેવવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, ઉપાસવા યોગ્ય છે.
અને પછી એનું ફળ પણ કીધું છે. તે ફળ અલૌકિક છે ને અમૃત છે. અલૌકિક એટલે જ નિશ્ચય મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર અલૌકિક છે. કેમ અલૌકિક છે? જેને સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ પ્રાપ્ત કરે એ આ લોકમાં રહેતો નથી, પંચમ ગતિમાં ચાલે છે, લોકાગ્રે જતો રહે છે, સિદ્ધ ભગવાન થઈ જાય છે ક્રમે કરે. અલૌકિક છે અને અમૃત છે એમ કીધું. અમૃત કેમ કીધું? અમૃત પીએ તો વર્તમાનમાં પણ એને પરમ તૃપ્તિ થાય અને અમર બની જાય એવી એક માન્યતા છે. અમૃત નામની વસ્તુ કોઈ આપણે અત્યારે દુનિયામાં છે નહીં, પણ અમૃત સમાન ભગવાનનો કહેલો ધર્મ છે. સદગુરુઓની કહેલી આજ્ઞા અમૃતમય અત્યારે પણ આ 2003 છે ને, આ દુનિયા છે, એમાં ભારત છે, એમાં અત્યારે ગુજરાત છે, આપણને અમૃતમય દશાનો સ્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અહીં છે વગેરે અમૃત કોઈ પાસે 62માં આંકમાં લીધું છે. તે અમૃતતાનો સ્વાદ ધર્મ ધ્યાને કરીને પ્રથમ પ્રાપ્ત કરી શકાય. આપણે અહીંયા ભક્તિ કરીએ, અહીંયા સ્વાધ્યાય કરીએ, અહીંયા સત્સંગ કરીએ, અહીંયા ધ્યાન કરીએ, તે વિશેષ લાભનું કારણ છે. વસ્તુ તો એવી છે કે પોતાના ભાવ પર આધારિત છે, પરંતુ એ ભાવને પોષનારા એવા આ ક્ષેત્ર છે. એનું કારણ શું છે એ પણ સમજીએ કે પૂર્વે તો અનેક મહાન મુનિ વગેરે પરમાત્મા દશા અને સિદ્ધલોકને પામ્યા હતા, પરમાત્મા થયા હતા. પરંતુ ત્યાર પછી છેલ્લા આ 2500 વર્ષની અંદર દર વર્ષે અમુક મુનિઓ, અમુક આચાર્યો, અમુક ધર્માત્માઓ, અમુક તપસ્વીઓ અથવા અમુક મુમુક્ષુઓ અહીં આવે છે, ધર્મ આરાધના પોતાની શક્તિ પ્રમાણે કરે છે અને તેમના રૂડા પરમાણુઓના વાઇબ્રેશન્સ મૂકતા જાય છે. તેમની સાથે જાય પણ એમાંથી જે નીકળ્યા એ અહીંયા પણ સંગ્રહાયેલા હોય છે. એટલે કૃપાળુદેવના નમસ્કાર કરે છે. તે ક્ષેત્રને નમસ્કાર હો, તે સ્થળને નમસ્કાર હો, તે આસનને નમસ્કાર હો. યાદ છે ને? કોઈ પણ જગ્યાએ આપણે સારા ભાવ કરીએ તો આપણને સારું ફળ મળે, એ વાત બરાબર. પરંતુ આ ક્ષેત્રમાં સારા ભાવ કરવાની આપણને સરળતા પડે અને જલ્દી જલ્દી સારા ભાવ થવાની સંભાવના છે. કારણ કે અનેક ધર્માત્માઓ, જ્ઞાનીઓના, સંતોના, મુનિઓના પરમાણુઓ અહીંયા આવ્યા જ કરે છે. કન્ટિન્યુઅસ supply of pure vibrations in these types of kshetras known as siddha kshetras or nirvana kshetras, અતિશય ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, એમ જુદા જુદા રીતે એના વિદ્વાનો એના ભાગ પાડે. તીર્થ ક્ષેત્ર એટલે જૂના કાળની, પ્રાચીન કાળની ભૂમિ અને મંદિરોનો સમૂહ હોય તે. અતિશય ક્ષેત્ર એટલે
બાહુબલી જે છે, કુંભોજ બાહુબલી એ પણ અતિશય ક્ષેત્ર છે. પેલું જે આપણે મોટું બાહુબલી જે છે, શ્રવણ બેલગોલા, એ પણ અતિશય ક્ષેત્ર છે. સોનાગીરી પણ અતિશય ક્ષેત્ર છે. ઘણા બધા અતિશય ક્ષેત્ર. અતિશય ક્ષેત્રનો અર્થ શું છે? વ્યવહારિક. કોઈ વિશેષ પ્રકારનો ધર્મના પ્રભાવથી ચમત્કારિક બનાવ બને એને અતિશય ક્ષેત્ર કહે છે. બે ત્રણ ક્ષેત્રોનું દ્રષ્ટાંત લઈએ. એક ક્ષેત્ર એવું હતું કે ગાય હંમેશા ત્યાંથી પસાર થાય, પણ એ ક્ષેત્રમાં આવે એટલે એના આંચળમાંથી દૂધ નીકળે. કયું છે યાદ છે? સોનાગીરી, મહાવીરજી. સવાઈ માધોપુર જિલ્લામાં રાજસ્થાનમાં મહાવીરજી નામનું તીર્થક્ષેત્ર છે. મહાવીરજી એ રિયલી મહાવીરજી છે. સ્ટેશનનું નામ એ મહાવીરજી, કપડાની દુકાન નામ મહાવીરજી, હેર કટિંગ સલૂન હોય તો મહાવીરજી, આમ અંદરમાં ફરસાણની દુકાન હોય તો મહાવીરજી, અને કપડાની દુકાન હોય તો મહાવીર વસ્ત્ર ભંડાર. શાહજહાંના સમયમાં એની પ્રસ્થાપના થઈ હતી, એટલે લગભગ 450 વર્ષ થવા આવ્યા. એનું આ કારણ હતું કે ભાઈ આવું કેમ થાય છે? આ ગાય અહીંયા આવે છે અને દૂધ આપે છે, એટલે શું છે? પછી કોઈને સ્વપ્ન આવ્યું કે ભાઈ ત્યાં આગળ તો તમે બધા ખોદો, ત્યાંથી ભગવાનની પ્રતિમા મળશે. તો એ પ્રતિમા મળી, અને હજુ એ પ્રતિમા અત્યારે છે ને, એ પ્રતિમા કમસે કમ એ 2500 વર્ષ લગભગ જૂની છે. લગભગ આપણે શું ચાલે છે વાત? તીર્થક્ષેત્ર, બીજું અતિશય ક્ષેત્ર. એટલે આવો કોઈ પણ અતિશય થયો હોય તે ભગવાન બાહુબલીનો અતિશય કહેવાય. એક આસને કોઈ ઉભા રહ્યા હોય ભગવાન, એક આસને 1 વર્ષ સુધી ઉભા રહે, એવું ક્યાં બને? ભલે પ્રાગ ઐતિહાસિક છે, પૌરાણિક. અને સિદ્ધ ક્ષેત્ર એટલે જ્યાં અનેક મનુષ્યો સિદ્ધે થયા હોય એવો રેકોર્ડ હોય. આમ તો દરેક જગ્યાએથી સિદ્ધ થયા હશે, પણ એ તો કેવળી ભગવાન જાણે છે. બધેથી સિદ્ધ તો થયા હોય, પણ એ કે આપણે જાણતા. આ તો પૌરાણિક ઇતિહાસ કે એકચ્યુઅલ ઇતિહાસ, બે પ્રકારના ઇતિહાસ હોય ને. પુરાણના અપેક્ષાએ જે ઇતિહાસ હોય એ શ્રદ્ધાવાળા લોકો માની શકે. બે જ ભગવાન ઐતિહાસિક છે, મહાવીર ભગવાન ને પાર્શ્વનાથ ભગવાન. બાકીના 22 ભગવાન તે પૌરાણિક ઇતિહાસથી સિદ્ધ છે. કુંડલપુરના રાજા સિદ્ધાર્થના દીકરા, ત્રિશલા માતાના દીકરા એવા મહાવીર ભગવાન થયા હતા, એવું વર્તમાન ઇતિહાસ પણ લખે. અને બનારસના રાજા અને વિશ્વસેન કે અશ્વસેન બંને નામ હતા એમના, અને માતા વામા માતા, અને એના પ્રિન્સ ઓફ વેલ્સ એટલે એમના દીકરા તે પારસ કુમાર હતા. એવું પણ શિલાલેખો વગેરે પરથી વર્લ્ડ હિસ્ટ્રી કોન્ફરન્સે છેલ્લા થોડા વર્ષોથી, એટલે 2-3 દાયકા પહેલા કબૂલ કર્યું. એટલે પાર્શ્વનાથ ભગવાન એ ઐતિહાસિક સિદ્ધ થઈ ગયા. પણ નેમિનાથ ભગવાન વિશે વર્તમાન ઇતિહાસકારોમાં કોઈ એક મત છે નહીં. આપણે તો એ વિચારતા હતા કે ભાઈ આ સિદ્ધ ક્ષેત્ર એટલે શું? કે જે સિદ્ધ ક્ષેત્ર માંથી અનેક મોટા ચક્રવર્તી કે રાજાઓ કે તીર્થંકર ભગવાન કે બીજા એવા અનેક મુનિઓ ગયા હોય. આપણે આ ગુજરાત પ્રદેશ છે, એમાં 4 સિદ્ધ ક્ષેત્ર. અહીંયા બેઠા છીએ એ તારંગા સિદ્ધ ક્ષેત્ર, બીજું પાલીતાણા સિદ્ધ ક્ષેત્ર, ત્રીજું પાવાગઢ સિદ્ધ ક્ષેત્ર, અને ચોથું ગિરનાર. આ 4 સિદ્ધ ક્ષેત્ર. બીજા અતિશય ક્ષેત્ર ઘણા,
તીર્થક્ષેત્રો ઘણા, પણ સિદ્ધ ક્ષેત્ર આ. તો આવું બધું જાણવાથી આપણને એમનું જીવન યાદ આવે. ત્યાં આગળ અનેક ધર્માત્માઓ આવતા હોય, મંદિરો હોય, ભગવાનની સુંદર મૂર્તિઓ હોય, શાંત વાતાવરણ હોય, અનેક પ્રકારની પ્રતિષ્ઠાઓ થતી હોય, ધાર્મિક પ્રસંગો સત્સંગ વગેરે યોજાતા હોય. એટલે આપણને એવી જગ્યાએ જવાથી આપણને વિશેષ ભાવોની વિશુદ્ધિ કરવામાં મદદ મળે. ત્યાર પછી તો પૂજ્યપાદ સ્વામી તો 1500 વર્ષ પહેલા, ત્યાર પછી અનેક થયા. આપણા 19મી સદીમાં, એટલે આમ અત્યારે 21મી તો 20મી સદીમાં આજે અહીંયા દેખાય છે, નીચે દેખાશે પેલો માનસમ આર દેખાય, આ માનસમ દેખાય, માનસમ છે ને બાર પેલી બાજુ. એ કુંથુ સાગરજી મહારાજ ની પ્રેરણાથી આશરે 60-70 વર્ષ થયા હશે. તે વખતે આપણા હુકમચંદજી શેઠ ઇન્દોર વાળા હતા, એ નાના એ વખતે ત્યાં આવેલા, અને પછી આખા પ્રભાવ એમનો વધારે હતો. એટલે અનેક બહુ મોટો પ્રસંગ અહીંયા એ છેલ્લો ઉજવાયો. પછી અહીંયા બાહુબલી સ્વામીને બધા થયું તે વખતે પણ હતું, પણ એટલો મોટો નહીં, કારણ કે એટલી મોટી સંખ્યામાં ત્યાગીઓ મુનિઓ વગેરે હોય અને દરેકના જુદા જુદા હોય પુણ્ય પ્રભાવ બાહ્ય. તો અનેક લોકો આખા ભારતમાંથી આવે તો લોકોનો જરા વ્યવહારિક ઉત્સાહ અને એક જાતનું ઉલ્લાસમય ધાર્મિક વાતાવરણ એ ઉત્પન્ન થાય. બાહુબલીજી તો હમણાં જ 10 વર્ષ 12 વર્ષ અને આ જે છે એને 70-80 વર્ષ, અને એમ નીચે લખેલું જ બધું, અને એમના આપણે શાસ્ત્રો વાંચેલા છે. વર્તમાનમાં માત્ર 2 જ આચાર્યો સંસ્કૃતના મહાન પંડિત હતા, 3. એક સૂર્ય સાગર હતા, એક કુંથુ સાગર, અને એક વિદ્યાસાગરજીના ગુરુ જ્ઞાન સાગર. આ 3 જણ તે મોટા સંસ્કૃતના પંડિત. મોટા એટલે શું? સ્પોન્ટેનિયસલી અંતરસ્ફુરણાથી સંસ્કૃતમાં ભગવાનના ચરિત્રો લખે, મુનિઓની સ્તુતિ કરે, તીર્થોની સ્તુતિ કરે, એવા છંદશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર એ બધાના જાણતા. એની વેલ્યુ પરમાર્થથી નથી, પણ એનાથી પ્રેરણા મળે છે. એનાથી પ્રેરણા મળે છે, કારણ કે સંસ્કૃત ભાષા એને દેવ ભાષા કહી છે. સંસ્કૃત ભાષાને દેવ ભાષા કહી. આપણા દેશના બધા આર્ય સંસ્કૃતિના એક બુદ્ધ ભગવાનના બોધને બાદ કરતા ગીતા કહો, વેદ કહો, ઉપનિષદ કહો, ઉત્તરાદન સૂત્રની બધી ટીકાઓ કહો, અસમયસાર, પ્રવચનસાર બધાની ટીકાઓ કહો, અથવા ત્યાર પછીના શાસ્ત્રો, જ્ઞાનારણાઓ કે આત્માનું શાસન કે બીજા બધા શાસ્ત્રો 17મી સુધી જે લખાયા, 16મી સદીના પ્રારંભ સુધી બધા સંસ્કૃતમાં લખાયા. આપણે છેલ્લું કયું શાસ્ત્ર વાંચીએ છીએ લખાયેલું? અગાસ્તી બહાર પડ્યું છે. ફરી હવે થોડી ટીપ આપી. અગાસ્થી પ્રકાશિત થયેલું વધારે 15મી સદીમાં લખાયેલું
એનાથી વધારે 18 અધ્યાય વાળું, એનાથી વધારે ઈડરમાં રખાયેલું જેનો પદ્યાનુવાદ ગુજરાતીમાં રાવજીભાઈ દેસાઈએ કર્યો છે તે તત્વજ્ઞાન તરંગિણી ભટ્ટારક જ્ઞાનભૂષણજી મહારાજે सकल कीर्ति महाराजना शिष्य के प्रशिष्य जेनो छेल्लो शब्द मनोहरभाईना बापूजी बोलता था, शुद्ध चिद्रूपोहम, शुद्ध चिद्रूपोहम, शुद्ध चिद्रूपोहम, शुद्ध चिद्रूपोहम, शुद्ध चिद्रूपोहम, शुद्ध चिद्रूपोहम। 11 સમયસારમાં એની ગણતરી કરી છે, 11 સમયસારમાં એની ગણતરી કરેલી છે। શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ નિશ્ચય એનો ગ્રંથ છે, પણ એનું બહુ સુંદર ભાષાંતર પદ્યમાં આદરણીય વિદ્વદ્વર્ય શ્રી સ્વર્ગશ્રી રાવજીભાઈ દેસાઈએ કરેલું છે। એ મોઢે પણ કરવા જેવું છે। આમાં 18 અધ્યાય છે અને નિશ્ચયને એનું શાસ્ત્ર હોવા છતાં એમાં 18 પ્રકરણમાં એવું લખ્યું છે કે 18 પાપ સ્થાનકનો નાશ કરવા માટે અને શુદ્ધ ચિદ્રોપોહમની ભાવના અંતરમાં સુસ્થિત કરવા માટે, તારા આત્મામાં ઉત્તમ સંસ્કારો નાખવા માટે, હે ભવ્ય તું આવું બધું કર। તો દરેક અધ્યાયમાં 7, 8, 10 પાના, 7, 8, 10 પાના, 7, 8, 10, 12 પાના વ્યવહાર નિશ્ચય લઈ ગયા છે। નિશ્ચયમાં બધું, પણ પહેલા વ્યવહાર મૂક્યો છે અને પછી આવ્યા છે ક્યાં? શુદ્ધ ચિદ્રૂપોહમ। દરેકનો સાર આવે એટલે શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ। પણ કેવી રીતે? આગળ પેલું બધું કરે તો શુદ્ધ ચિદ્રૂપોહમ, નહીં તો અશુદ્ધ આત્માહમ, અધમાધમ અધિકોપતિત એવું છે। પણ આવું બધું કરતું બહુ સુંદર કીધું છે। એક એક અધ્યાયમાં કેવી રીતે પરદ્રવ્ય અને સ્વદ્રવ્યનું વિભાગીકરણ કરીને હું આત્મા તો નિશ્ચયથી માત્ર શુદ્ધ દ્રવ્ય છું, આ શરીર તે હું નથી, આ વાણી નીકળે છે તે હું નથી, અને આ સંકલ્પ વિકલ્પો સારા ભાવ થાય કે ખરાબ ભાવ થાય એ પણ મારો સ્વભાવ નથી, હું તો કેવળ એક શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ છું। જુદી જુદી રીતે જો કે કેટલા રથમાં તું ફર્યો, કેટલા ઘોડા, કેટલા હાથી, કેટલો મોટો રાજા થયો, કેટલી મોટી રાણીઓ હતી, કેટલા બધા હીરા મોતી માણેક, કેટલા મુગટ તે પહેર્યા, કેટલા વસ્ત્રો પહેર્યા, લોકોએ કેટલો તારો જય જયકાર કર્યો, તે કેટલા શાસ્ત્રો લખ્યા, કેટલા મંદિરો બંધાવ્યા, કેટલા તે બધું આટલા શિષ્યો કર્યા, આટલું બધું થયું, પણ કે હજુ પણ ભવનો અંત આવ્યો કેમ? રાજાને સાથે રાખ્યો નહીં। શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ ભાવાત્મ। તો કઈ રીતે આત્માની ભાવના આપણે ભાવવી જોઈએ એને માટે તેઓ શ્રીએ બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે। કોઈક વાર આપણે આવા તીર્થક્ષેત્રમાં એની વિચારણા કરશું, પણ દરેક આગળ વધેલા મુમુક્ષુએ વાંચવા જેવું છે। આમ તો મહાન ગ્રંથો, તત્વાર સૂત્રની ટીકાઓ ને સમયસાર ને પ્રવચનસાર ને બધું ઉત્તમોત્તમ છે,
પરંતુ થોડા વર્તમાન કાળમાં નજીક થયા હોત ને, મુનિ નહોતા, એ મુનિ નહોતા, ભટ્ટારક હતા. કપડું એક રાખતા હતા નીચે, અથવા એક ઉપરનું કપડું પણ રાખતા. ભટ્ટારક સંપ્રદાયનો પ્રારંભ એમની 2 પેઢી પહેલા થયો. સૌથી પ્રથમ સકલ કીર્તિ મહારાજે 15મી સદીમાં પાટણમાં જન્મ્યા હતા. નામ અમરસિંહ હતું ને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. હાહાકાર મચી ગયો. કરોડપતિ એમના બાપા એ વખતે હતા. એમના બાપા એ વખતે કરોડપતિ હતા. અને 25 ગ્રંથો એમણે સંસ્કૃતમાં લખ્યા. કોની વાત ચાલે છે? એમના ગુરુની વાત. જ્ઞાનભૂષણજીની વાત નથી ચાલતી. સકલ કીર્તિ એમનું ચરિત્ર આપણે ભક્તિ માર્ગની આરાધનામાં આપ્યું છે, વાંચ્યું. ભક્તિ માર્ગની આરાધના છે ને, એમાં એમનું, એટલે એ તો આમ તો નિર્ગ્રંથ રહેતા, કંઈ પહેરતા નહીં, પરંતુ દેશકાળ એવા હતા કે જ્યારે ભિક્ષા લેવા જાય ત્યારે એક કપડું હાથમાં રાખે અને જાય. કારણ કે પેલો મુસલમાન યુગ ને લોકોની અનેક વિપરીતતાઓ બધું એવું હોય એટલે ને કામ કોઈ ગાંડો છે, મારો પથરા ને એ બધું લોકોને કઈ ખબર પડે થોડી. લોકો તો લોક છે, લોક એટલે લોક. એને લોકને મુકાવવાની છે પોક. લોક મૂકે પોક તો આપણું કામ થાય. આપણે કે સાહેબ આ લોકો કેમ કરવું, આ લોકો કેમ કરવું, આ લોકો, અરે ભગવાન કેમ કરવાનું ને સદગુરુ કેમ કરવાનું. બીજા બધા કે ઠીક, બધાને રિસ્પેક્ટ ટુ એવરીવન, બટ ઓબિડિયન્સ ટુ એવા સાચા ધર્માત્માઓ, તેનો હું સેવક છું. પ્રેમ સૌ પ્રત્યે, મૈત્રી સૌ પ્રત્યે, પરંતુ માનવાનું કોનું? તમારે પણ તમારા A1 હોય એવું નહીં કહેવાનું. હા, નવી સાડીઓ લાવો, હા આમ કરો, તમને સારું લાગે તે કરો. છૂટ આપવાની ને. હવે દીકરો મોટો થઈ 18 વર્ષનો, પતિ હું હવે આપણે, તમને સારું લાગે તે કરો, મારે કઈ જોઈતું નથી. મારે તો ધર્મ કરવો છે, શાંતિ જોઈએ છે. શાંતિ તો છે જ આપણા ઘરમાં, વિશેષ શાંતિ જોઈએ. ભાઈઓએ ખાસ, કારણ કે જરા સ્વાર્થી જાતિ ભાઈઓની, એ લોકો બધા રિક્વાયરમેન્ટ. આવી ખુરશી નહીં, આવા સોફા સેટ નહીં, આવું એર કન્ડિશનર નહીં, આવી ગાડી નહીં. તમારે કેવું? આપણે શું કામ, આપણે શું કામ? છોકરાઓ કરે છે બધું બરાબર છે. આપણે તો શાંતિથી એવું જીવન જીવીએ કે જેથી આપણને શાંતિનો અનુભવ થાય. અને હવે તો 20 તરી બાકી છે, 40 તો થઈ ગયા, 45 થઈ ગયા, હવે થોડાક બાકી છે. માટે હવે આપણે બાકી રહ્યા એટલાની સંભાળ લઈને જલ્દી કૃપાળુ દેવ એવું કહે છે. તમે શું કહે છે? કૃપાળુદેવ શું કહે છે? પહેલી અને છેલ્લી કડી સાથે બોલીએ, બહુ પુણ્ય કર્યા પુંજની. એટલે એ આપ ભૂલી નહીં જવાનું હો પાછું, આપ ઉતાવળ કરીએ એટલે. એમ બહેનો ભાઈઓએ એ લોકો જે કપડાં લઈ આવે આપણે પહેરવાના, અને તમારે ક્યાં એ લોકો લઈ આવે એ કપડાં પહેરવાના. આમ કપડાની વાત નથી. રંગરોગાન, રેડિયો, ટીવી કઈ આપણે વધારે વેઇટિંગ રૂમમાં બેસવાનું કેટલું? 1 કલાક 2 કલાક. આપણે પૂજાના રૂમમાં જ આખો દિવસ બેસવાનું. જેટલા દિવસ ઘેર રહીએ એટલા દિવસ. ઘેર રહેવું બહુ સારું નથી, પણ કોક વાર રહેવું પડે. કોક વાર થોડા દિવસ ઘેર રહેવું પડે છે. એવી આપણી ગૃહસ્થાશ્રમની પરાધીનતા, અપેક્ષા. એટલે જ તીર્થંકર ભગવાને અને મોટા પુરુષોએ ચલો આપણી એટલી શક્તિ નથી તો ધીમે ધીમે પણ ખસવું, એમાંથી ખસવું. અને આવી જગ્યાઓએ સત્સંગમાં, નિવૃત્તિ ક્ષેત્રમાં, કોઈ સંઘના સમાગમમાં કોઈ એવી રીતે રહેવું
કે જેથી આપણા ભાવ ઉન્નતિ થાય. એટલે ભૂલવાનું નહીં આપણે કે પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, નો વર્લ્ડલી એમ્બિશન. हे जीव क्या इच्छत अभय है इच्छा दुख मूल, जब इच्छा को नाश वय मिटे अनादि. બુદ્ધ ભગવાને એક જ વાક્યમાં બધા શાસ્ત્રો કહી દીધા, તણ્ણા એવ દુઃખમ. તણ્ણા એવ દુઃખમ. આ સમસ્ત વિશ્વમાં દુઃખનું કારણ છે તૃષ્ણા, તૃષ્ણા અને તૃષ્ણા. મળે તૃષ્ણાને સમ્યક પ્રકારે સમાવો એનો ઉપાય આપણને કૃપાળુ કહે છે. સાથે બોલીએ પહેલી કડી અને છેલ્લી કડી. મહો પુણ્ય કે આદિનાથ ભગવાન કી, સંભવનાથ ભગવાન કી જય, અજિતનાથ ભગવાન કી, 2400 તીર્થંકર ભગવાન, પંચ પરમેશ્વરી ભગવાન કી, સદગુરુ દેવ કી, સબ સંતન કી, રત્નત્રય ધર્મ. ઓમ શાંત શાંત શાંતિ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ.